ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મોર્નિંગ બાયોટ વ્લોગમાં તમારું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. તો શ્રાદ્ધ ક્યારે ચાલુ થાય છે તેની અમને થોડી ઘણી માહિતી આપીશું. તો શ્રાદ્ધ ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાવસના દિવસે પૂર્ણ થાય છે. તો આપણે શ્રાદ્ધમાં શું શું કરવું જોઈએ અને પિતૃઓ આપણા ઉપર સદાય રાજી રહે એના માટે ધાર્મિક કાર્ય કરવા જોઈએ તેની માહિતી અમે તમને આપીશું. તો વિડીયોને આગળ જોતા રહેજો. જમ્યા પહેલા આપણે 3 ભાગ કાઢીશું. પહેલો ગાય ભાગ, બીજો શ્વાન ભાગ અને ત્રીજો કાગ ભાગ. તો પહેલા આપણે ગાય માતાને જમાડીશું, પછી આપણે કૂતરાઓને જમાડીશું, પછી આપણે કાગવાસ નાખીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 તે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે અમે કાગડાની વાસ નાખીશું. તો વાસ કઈ રીતે નખાય એ જોતા રહેજો. પેલા 2 વખત પાણી લઈ લેવાનું. કાગો વાસ વાસ, કાગો વાસ વાસ. કાગો વાસ વાસ, કાગો વાસ વાસ, કાગો વાસ વાસ. સૌથી પહેલા તાંબાનો લોટો લેવાનો, એની અંદર જળ નાખી દેવાનું. એના પછી કાળા તલ થોડા નાખી દેવાના. પછી દૂધ થોડું મિક્સ કરી દેવાનું અને દીવો લઈ અને આવા આપણે પીપળે જઈશું. તો ગાઈઝ અમે પીપળે આવી ગયેલા છીએ. હવે અમે દીવો કરીશું પીપળે અને પછી જળ અર્પણ કરીશું અને પિતૃ જોડે પ્રાર્થના કરીશું અને અંદર આપણે બોલીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પિતૃ સદાય અમારી શક્તિ કરજો, સદાય અમારી સહાયતા કરજો, ધંધા અર્થે કામ અર્થે લાભ કરાવજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 શ્રાદ્ધ પક્ષમાં બસ આટલું કરો તો પિતૃઓની સદૈવ કૃપા બની રહે. 16 શ્રાદ્ધમાં પિતૃઓને રાજી કરો, ક્યારેય દુઃખી નહીં થાય. શ્રાદ્ધનું મહત્વ: ગાયનો ભાગ, શ્વાનનો ભાગ અને કાગવાસ, કાગડાઓને ખવડાવવાનું. તમારા પૂર્વજોની તિથિ પાછળ દાન પુણ્ય કરવું. આનાથી તમારા પૂર્વજો રાજી થશે. એ રાજી થશે એટલે ધન ધાન્ય ધંધામાં વૃદ્ધિ થશે. ઘણા લોકો એમ કહે છે કે અમે તો પિતૃઓમાં માનતા નથી. ઘણા પરિવારમાં 2 ભાઈ સુખી હોય છે અને 2 ભાઈ દુઃખી હોય છે. સુખી ભાઈ કહે છે કે અમને તો પિતૃ કાંઈ નડતા નથી. ભાઈ સમયની રાહ જુઓ, પછી એ જ માણસો નડતર જોડાવા નીકળી પડે છે. આપણે બધાને સલાહ નથી આપતા, પણ આપણે આપણું કરીએ તો શું કરવું એ જોઈએ આપણે. તો પહેલા અમે તો પીપળે પાણી 16 દિવસ આપણે પીવડાવવા જવું જોઈએ. તાંબાના લોટામાં કાળા તલ, દૂધ, પાણી મિક્સ કરી ઘીનો દીવો કરી ઓમ નમો ભગવતે વાસુદેવ બોલતા પીપળાને જળ અર્પણ કરવું જોઈએ. પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવી, પીપળાની પ્રાર્થના કરો એટલે તમારા ઉપર પિતૃઓ રાજી રહેશે
અને નારાયણ ભગવાનની કૃપા બની રહી છે. બસ ખાલી 16 દિવસ આટલું કરો, લાભ જરૂર થશે અને ભગવાન વાસુદેવ અને તમારા પિતૃઓની કૃપા આપના ઉપર બની રહેશે.